નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। એક તરફ દેશની સેના આપણી રક્ષા કરી રહી છે, ત્યારે બીજી તરફ કેટલાક નેતાઓ અને દેશના ગદ્દારો જે હંમેશા સેનાનું મોરલ ડાઉન કરવા હંમેશા તૈયાર છે, જેમાં સામેલ છે એક તો અલગાવવાદી, પરંતુ અલગાવવાદીઓની હરોળમાં હવે સમાજવાદી પાર્ટીના જ એક મુસ્લિમ નેતા આઝમ ખાનનું નામ પણ જોડાયું છે। આઝમ ખાને પણ સેનાના મોરલને ડાઉન કરતું એક એવું નિવેદન આપ્યું અને કહ્યું કે આતંકીઓ સેનાના જવાનોના ગુપ્તાંગો કાપીને લઈ ગયા છે, જેની પાછળ આતંકીઓનો સંદેશ રહેલો છે અને તેનાથી આખા દેશે શરમ અનુભવવી જોઈએ। આ એ જ આઝમ ખાન છે જેઓ કારગિલની જીત પર પણ વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે। કારગિલની જીત પર આઝમ ખાને નિવેદન આપ્યું હતું કે કારગિલ લડાઈમાં જીત હાંસિલ કરનારા સૈનિકો મુસ્લિમ હતા। ત્યારે અહીં સવાલ એ ઉઠે છે કે આઝમ ખાન જેવા સ્થાનિક નેતાઓ કે જે મુઠ્ઠીભર જેટલી વોટ બેંકને સાચવવા કેમ સેના પર આ પ્રકારે સવાલો ઉઠાવે છે? આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે જો કાશ્મીર ભારત સાથે જોડાયેલું છે તો તે પણ માત્ર સેનાના કારણે છે। જો કાશ્મીરના લોકો સુરક્ષિત છે તો તે પણ સેનાના કારણે। ત્યારે આ પ્રકારના નિવેદનો આપનારા નેતાઓને સામે એક પગલા નથી લેવાતા, તે એક સવાલ છે। પોતાની કટુવાણી માટે જાણીતા સપા નેતા આઝમ ખાને ફરી એકવાર હદ વટાવી દીધી છે। યોગી સરકારના 100 દિવસ પૂર્ણ થયા પ્રસંગે એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે ભારતીય સેના ઉપર અતિ ઘૃણાસ્પદ આરોપો મૂક્યા। ખાને કહ્યું છે કે ભારતીય સેના મહિલાઓ પર પણ રેપ કરે છે અને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારે છે અને એટલે જ આતંકવાદીઓ તેમના પ્રાઇવેટ પાર્ટ કાપી નાખે છે। સમાજવાદી પાર્ટીએ આઝમ ખાનના આ નિવેદનથી અંતર કરી લીધું છે। પાર્ટી ખુદ સ્વીકારે છે કે આવા નાજુક સમયમાં આઝમ ખાને આવું નિવેદન ન આપવું જોઈએ। આઝમ આ પહેલા પણ તેમની બેબાક વાણીથી વિવાદોમાં રહ્યા છે। હજી થોડા દિવસ પહેલા જ બુલંદશહેર ગેંગરેપ મામલાને પણ તેમણે રાજકીય કાવતરું ગણાવ્યું હતું। આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ નેતાજીને તેમની ભૂલનો અહેસાસ થયો અને તેમણે શરતી માફી માંગવી પડી હતી। જોકે સેના અને જવાનો પર નિમ્ન કક્ષાની રાજનીતિ કરતા આવા નેતા શું ખરેખર માફી યોગ્ય છે? આ એક મોટો સવાલ છે। महिला दहशतगर्दों ने फौज के प्राइवेट पार्ट्स को काट कर साथ ले गए। उन्हें हाथ से शिकायत नहीं थी, सर से नहीं थी, पैर से नहीं थी, जिस्म के जिस हिस्से से उन्हें शिकायत थी वो उसे काट कर ले गए। ये इतना बड़ा संदेश है जिस पर पूरे हिंदुस्तान को शर्मिंदा होना चाहिए और सोचना चाहिए कि हम दुनिया को क्या दिख रहे हैं। पहले कबाब का साइज देखिए। આ અંગે ભાજપના નેતાનું શું કહેવું છે, આવો જાણીએ। आर्मी के खिलाफ इस प्रकार कहें, मैं आज ऐलान करके कहता हूं आजम खान, मुलायम सिंह यादव, संदीप दीक्षित, राहुल गांधी जैसे लोगों को कि इंडियन आर्मी से ज्यादा प्रोफेशनल आर्मी और बलिदानी आर्मी पूरे विश्व में कहीं नहीं है। जब कश्मीर के लोग फ्लड में, बाढ़ की परिस्थिति में डूब रहे थे तो अपने हाथ को बढ़ाकर अपने जान की परवाह किए बिना किसी ने उनकी जान की परवाह की तो वो इंडियन आर्मी थी। दिन रात अगर कोई खड़ा होकर सरहद में हम सब की जान की परवाह करता है तो वो इंडियन आर्मी है। ऐसे इंडियन आर्मी को मैं कोटि कोटि प्रणाम करता हूं भारतीय जनता पार्टी की ओर से। और जो नेता इस प्रकार के शब्दों का प्रयोग इंडियन आर्मी के लिए करते हैं, हम उनकी भर्त्सना करते हैं, उनकी निंदा करते हैं। ऐसे नेताओं को अभी तक पार्टियों ने अपने अंदर रखा क्यों नहीं? यह लोग यदि हमारी सिक्योरिटी फोर्सेस पे इस प्रकार के आपत्तिजनक बयान देना चाहते हैं, मेरा एक सुझाव है, ये यूपीए अलायंस के भागीदारी रहे हैं ये सभी दल। मैं उनको कहूंगा आप अपना नाम बदलिए, आप अपने आप को आईएसआई अलायंस घोषित करिए, क्योंकि जो आप बयान दे रहे हैं ये केवल और केवल आप आईएसआई को और पाकिस्तानी आर्मी को खुश करने के लिए दे रहे हैं और देश की जनता कतई आपको माफ नहीं करेगी। तो आप अपना जो मुखौटा है उसको। તો દર્શક મિત્રો, જે રીતે આઝમ ખાને નિવેદન કર્યું છે, પાકિસ્તાનમાં આઝમ ખાને વયું જવું જોઈએ। ખરેખર આવા નિવેદન એવા કર્યા છે કે તમામ 125 કરોડના નાગરિકો
એમને પૂછવા માંગે છે કે તમને ભારતમાં રહેવાનો અધિકાર છે કે નહીં. જે રીતે એમણે આર્મી ઉપર સવાલ ઉઠાવ્યા છે, આપણી દેશની સુરક્ષા જે આર્મીઓ કરી રહ્યા છે, જવાનો કરી રહ્યા છે, એમના ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે અને આતંકવાદીઓને એમણે આડકતરી રીતે વખાણ કર્યા છે. આવા નેતાઓ આપણા દેશમાં છે અને દેશમાં ચૂંટાય છે, એ આપણી કમનસીબી છે. આ મામલે આપણે ચર્ચા કરીશું. મહામંત્રમાં આપણી સાથે 3 મહાનુભાવો જોડાયેલા છે. રાજેન્દ્ર શેખાવત છે, રિટાયર્ડ કર્નલ છે, હરેશ લિમાસિયા રિટાયર્ડ કર્નલ અને હર્ષદ દવે વરિષ્ઠ પત્રકાર જોડાયા છે. 3 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. સવાલ હું લિમાસિયા સાહેબ આપથી કરીશ કે જે રીતે આઝમ ખાને નિવેદન કર્યા છે, જે નેતાઓ આપણા દેશમાં રહે છે, આપણા દેશના લોકોના મતદાનથી ચૂંટાય છે, આપણા દેશની તમામ જે ફાયદાઓ છે સરકારના એ ફાયદાઓ લે છે અને દેશ વિરોધી થાય એવા નિવેદનો કરી અને પોતાની જાતને શું સાબિત કરવા માંગે છે, આવા નેતાઓને આ દેશમાં રહેવાનો એક પણ અધિકાર નથી. શું કહેશો? હું થોડુંક વિશ્લેષણ કરીશ. નેતા અને રાજકારણી વચ્ચે જમીન આસમાનનું અંતર છે. રાજકારણી હોય એ સત્તાલોલુપ હોય છે, જ્યારે નેતા હોય એ પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીને પ્રગતિના માર્ગે દોરી જવાનો હંમેશા સાબદો રહેતો હોય છે. એટલે આ માણસને નેતા કહેવો એ નેતાગીરીનું અપમાન છે. આ એક એવો સત્તાલોલુપ રાજકારણી છે જેના મોઢાને અને દિમાગને કોઈ કનેક્શન નથી. હા, આપણને જો એવું લાગતું હોય કે આવા નીચી કક્ષાના રાજકારણીઓના સ્ટેટમેન્ટ્સથી આપણી સેનાનું મનોબળ ઓછું થઈ જશે અથવા નબળું પડશે અથવા એના ઉપર માઠી અસર પડશે તો એ ખોટી વાત છે. આર્મીની ટ્રેનિંગ એટલી ઉચ્ચ કક્ષાની હોય છે કે આવા લોકોના મંતવ્યોને અમે ગણતા જ નથી. જ્યારે અમે ભરતી થઈએ છીએ અમને ગળથુથીમાં કહેવામાં આવે છે કે રાજનીતિથી દૂર રહો, માત્ર જે સરકાર છે એની નોકરી કરો. આને જો આપણે ધ્યાનમાં રાખીએ તો ખરેખર જોવા જઈએ તો આપણી આ ચેનલનો મહામૂલો સમય આવા નકામા માણસના એક નકામા મંતવ્ય પ્રત્યે વેડફી રહ્યા છીએ એમ કહીશું. બિલકુલ લિમાસિયા સાહેબ, વેડફી રહ્યા છીએ, પરંતુ એટલા માટે ચર્ચા કરવી પડે છે કે 125 કરોડ દેશના જનતા છે એનું ખૂન છે, એ ખૂન છે અને આ લોકોનું ખૂન છે એ શું પાણી છે એ મામલે એટલા માટે ચર્ચા કરવાની જરૂર પડી રહી છે આપણે કે 125 કરોડ જનતાનું એમણે અપમાન કર્યું છે. એટલા માટે સમય વેડફી નહીં પરંતુ સમયનો સદુપયોગ આપણે કરી રહ્યા છીએ. શેખાવત સાહેબ, જે રીતે વાત થઈ રહી છે આઝમ ખાન જેવા નેતાઓ કે જેમની પાર્ટીમાં પણ વેલ્યુ નથી, એવા નેતાઓ આર્મીનો મોરલ ડાઉન કરવાનો પ્રયાસ કરે અથવા તો આતંકવાદી લોકોના વખાણ કરે, આ કેટલી હદે સ્વીકાર્ય છે? बेसिकली आज स्वीकार्य नहीं, एक तरह से देखा जाए तो स्वीकार्य नहीं है, क्योंकि ये जो जो आजम खान जी ने जो वक्तव्य दिया वो डायरेक्टली दिख रहा है कि वो वहाँ के आतंकवादियों का वखाण कर रहे हैं वो लोग. तो बेसिकली जो भारत देश की जो अपनी आर्मी है वो एक्चुअली ऐसा कुछ है ही नहीं. ये चीज क्योंकि मैं खुद वहीं रहा हूँ, 8 साल मैंने वहाँ गुजारे हुए हैं. एंटी मिलिटेंसी ऑपरेशन हम लोगों ने किए हैं, हम लोग फोर्स में थे, बट कभी ऐसा मोलेस्टेशन का इश्यूज नहीं हुआ है. जिस तरह से उन्होंने बोला कि गुप्तांग ले गए काट के, उसके पीछे रहस्य कुछ रहस्य नहीं है. वो तो एक्चुअली वहाँ की जो आर्मी है या जो भी बॉर्डर एक्शन टीम है उनकी नेगेटिव मेंटेलिटी है जिसकी वजह से उन्होंने वो कुछ किया है. तो वो चीज एक्सेप्टेबल नहीं है. यदि आजम खान जी को कोई तकलीफ है तो बोलो ना, आजम खान जी चले जाए पाकिस्तान में. वहाँ रिक्वायरमेंट कहाँ है हमारे को इंडिया में उनकी? जिनको तकलीफ है इंडिया से वो पाकिस्तान चले जाए, बट भारत देश की आर्मी के साथ या फोर्सेस के साथ कोई भी बदतमीजी करेगा, उनके अगेंस्ट में कोई गलत बोलेगा तो हम बिल्कुल स्वीकार नहीं करेंगे. हम उनके अगेंस्ट में है सर. બિલકુલ, હર્ષદભાઈ પણ આપણી સાથે છે. હર્ષદભાઈ, જે રીતે વાત છે આઝમ ખાને જે નિવેદન કર્યું છે, એક પાર્ટીના નેતા છે, એ ચૂંટાય પણ છે, પાર્ટીમાં પદ પણ ધરાવે છે સમાજવાદી પાર્ટીમાં, અને ત્યાં મુસ્લિમો જે કેટલીક વોટ બેંક છે એને સારું લગાડવા માટે એમણે કર્યું એવું બની શકે. પરંતુ માની લો કે મુસ્લિમોને સારું લગાડવા માટે એમણે પ્રયાસ કર્યો છે, તો પણ જે જનતા છે ભારતની એને ગેરદોરવણીનો પણ એમના ઉપર આરોપ ન કરી શકાય, કારણ કે એ લોકોને પણ એ તરફ ઉશ્કેરે છે, આર્મી તરફ, મુસ્લિમોને, એવું ન કહી શકાય? હા, એવું આઝમ ખાન માટે, આઝમ ખાનની વાત આવે ત્યારે આવું કહી શકાય કે એ ઉશ્કેરણીજનક નિવેદનો હંમેશા કરતા હોય છે. અને આ એમનું જે નિવેદન છે એ હું માનું છું ત્યાં સુધી દેશદ્રોહ સમાન છે.
એમની સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવો જોઈએ. કારણ કે હકીકતમાં એમણે જે કહેલું છે એવું થતું જ નથી. કાશ્મીરમાં આવી ઘટના બોર્ડર ઉપર ઘટના બની છે આવી, પણ એ પાકિસ્તાન આર્મીના જવાનોએ કરેલી છે. પણ આમણે જે નિવેદન કરેલું છે કે મહિલાઓ ગુપ્તાંગ કાપી જાય છે, એ બિલકુલ ખોટી વાત છે. આ સસ્તી પ્રસિદ્ધિ કરવા માટેના એમનો પ્રયાસ છે, એ સિવાય બીજું કાંઈ છે નહીં. અને એમની સામે ખરેખર સરકારે દેશદ્રોહનો ગુનો દાખલ કરવો જોઈએ એવું હું અંગત રીતે માનું છું. બિલકુલ, પણ સરકાર પણ એવી બિલકુલ બોલો સરકારે કડક પગલા લેવા જોઈએ એમને. એવું પહેલું નિવેદન નથી. આપે શરૂઆતમાં જ કહ્યું કે 1999 ની અંદર કારગિલ યુદ્ધ થયું ત્યારે એમણે કહ્યું કે આપણા ભારતીય મુસ્લિમ સૈનિકો જીતી લાવ્યા. આવું નિવેદન આ શોભનીય નિવેદન છે. એક ભારતમાં રહેલો રાજકીય અગ્રણી, હું એને નેતા નથી કહેતો, લિંબાચા સાહેબે જે કીધું એ બરાબર છે, હું એને નેતા નથી કહેતો, પણ એ રાજકીય અગ્રણી તો છે જ. પણ રાજકીય અગ્રણીએ જો આવો નિવેદન કરે તો એની સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવો જોઈએ, એ સિવાય બીજું કઈ જ નહીં, જેથી કરીને નિવેદન આવા કરતા એ બંધ થાય. બિલકુલ ઈશુદાનભાઈ, બિલકુલ બહુ જ સાચી વાત હર્ષદભાઈ કીધી કે આવા નેતાઓ સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવો જોઈએ. અને તો જ માત્ર ને માત્ર તો જ એટલા માટે ફરીથી હું કહું છું કે આવા નેતાઓ બંધ થશે લવારીઓ કરતા. લીમાચા સાહેબ, જે રીતે તમે વાત કરી અને ફારૂક અબ્દુલ્લાની જો વાત કરીએ, એમના જે આખી પેઢીની જે વાત કરીએ, તો એમના પણ નેતાના નિવેદનો છે એ ક્યાંક ને ક્યાંક આતંકવાદીઓના પક્ષમાં જ હોય છે, જમ્મુ કાશ્મીરના નેતાઓના. આવા મુસ્લિમ આગેવાનોના નેતાઓના પણ જમ્મુ કાશ્મીરના આતંકવાદીઓના પક્ષમાં છે નેતાના. તો સરકારે આમની સામે હર્ષદભાઈ કીધું એમ કે સારી રીતે દેશદ્રોહનો કેસ કરી અને એમને જેલમાં નાખી દેવા જોઈએ. જ્યાં સુધી આઝમ ખાનનો પ્રશ્ન છે એને તો આરામથી આપણે કેસ ચલાવી શકીએ દેશદ્રોહનો, અને હું હર્ષદભાઈ સાથે સહમત છું કે હા, આ કેસ દાખલ કરવો જોઈએ. પણ આ અબ્દુલ્લા એન્ડ પાર્ટી, ફારૂક અબ્દુલ્લા હોય, મોહમ્મદ અબ્દુલ્લા એના પહેલા, અને શું કહેવાય ઉમર અબ્દુલ્લા, આ જે સ્ટેટમેન્ટ્સ આપે છે એ ખાલી આતંકવાદીઓની ફેવર માત્રમાં નથી હોતા. તમે જુઓ તો એ પ્રો પાકિસ્તાની હોય છે, એ પાકિસ્તાન તરફ ઢળેલા હોય છે. એટલે આ જયારે પ્રશ્ન ઉભો થાય છે, હવે જમ્મુ એન્ડ કાશ્મીરના લોકો તો આપણા સંવિધાનને માનવા તૈયાર જ નથી. એટલે એમની વિરુદ્ધ જયારે કેસ દાખલ કરીએ તો જે કોર્ટને માનતા નથી એ આપણી સુપ્રીમ કોર્ટ એમની વારે ધાવાની છે. દર વખતે થાય છે. પેલેટ ગન ના વાપરીએ પણ આપણા સિપાહીઓ પથરા ખાતા રહે, પણ પેલેટ ગન નહીં વાપરવાની. એટલે આવી રીતે જે ડિસિઝન્સ થતા હોય છે, થોડું ઘણું હું સમજુ છું. હું કાયદાનું વિશ્લેષણ નથી કરવા માંગતો, અથવા માનનીય સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ પણ કશું બોલવા નથી માંગતો, પણ જ્યાં સુધી ફોર્સિસ, આપણે જે લડાયક સૈન્ય દળ, ગવર્મેન્ટ અને જ્યુડિશિયરી, આ ત્રણ સમન્વય નહીં સાધે તો ક્યાંક ને ક્યાંક ઉણપ રહી જવાની, અને એ ઉણપનો લાભ લઈ અને આ જે અરાજકતાની લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન છે, કાશ્મીરમાં આતંકવાદ નથી સાહેબ, કાશ્મીરમાં લો એન્ડ ઓર્ડર, અરાજકતા, આ સિચ્યુએશન છે, એને દૂર કરવાની જરૂર છે. પણ આવા ભડકાઉ ભાષણ જ્યાં સુધી ઉમર અબ્દુલ્લા હોય, ફારૂક અબ્દુલ્લા હોય કે આઝમ ખાન હોય કે બીજા એબીસી હોય, આ બધાએ એમને રોકવા જરૂરી છે કોઈ પણ રીતે. અત્યારે મીરવાઇઝના લીધે પથ્થરબાજી વધી ગઈ છે. ઈદ જેવા તહેવારના દિવસે પથ્થરબાજી કરતા દેખાડે માણસ. એટલે તમે વિચારો કે આ બધા પેઇડ પર્સનલ છે, એમને પગાર આપી અને પથ્થર ફેંકવા માટે પ્રેરિત કરાયા છે. એમને કઈ લેવા દેવા નથી કે કાશ્મીર ભારત સાથે રહે કે પાકિસ્તાનમાં જાય કે આઝાદ દેશ તરીકે જાય, એમને કોઈ લેવા દેવા નથી. કારણ કે એમનું એજ્યુકેશન લેવલ જ એટલું ઊંચું નથી કે એ ડિસાઈડ કરી શકે કે મારે શું જોઈએ છે. બિલકુલ. એટલે હા, જ્યાં સુધી આઝમ ખાનનો સવાલ તો ફરીથી કહીશ કે હસમુખભાઈએ જે કહ્યું કે યસ, દેશદ્રોહનો મામલો, ટ્રીઝન બને છે અને એને ચલાવવો જોઈએ. બિલકુલ. ખબર નહીં સરકાર કેમ નથી ચલાવતી, તો સરકાર આવા કેમ કદમ નથી ઉઠાવતી. સમગ્ર મામલે દર્શક મિત્રો આગળ પણ ચર્ચા કરીશું. તમામ મહાનુભાવો છે, ભાવો પાસે ફરીથી આજ મામલે આપણે ચર્ચા કરીશું નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ અપમાન સહન નહીં થાય મહામંથનમાં. આપણે એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ કે જે રીતે આવા નેતાઓ બફાટ કરે છે
અને એ ખુલ્લેઆમ ફરે, એની સામે કોઈ કાર્યવાહી ન થાય અને એની જે બફાટ પાછળ કેટલાક મુસ્લિમ જે આગેવાનો છે એ તાળીઓ વગાડે અને આપણો 125 કરોડનો દેશ એને જોતું રહે, ત્યારે ખરેખર શરમથી માથું તો ત્યારે ઝૂકે છે. શેખાવત સાહેબ, આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ, આઝમ ખાન જેવા નેતાઓ બફાટ કરે છે, એવું એક નહીં ઘણા બધા નેતાઓના દાખલા ઇન્ડિયામાં છે અને આવું ઇન્ડિયામાં જ બની શકે છે કે બફાટ કર્યા બાદ પણ એમની પાછળ તાળીઓ વાગે અને એમની પાછળ કશું જ ન થાય. ખરેખર આવા લોકો સામે જો આપણે દેશદ્રોહ જેવા કાયદાઓની અંતર્ગત કાર્યવાહી કરીએ, એને સપોર્ટ કરનાર, એની તાળીઓ પાડનારને પણ 200-300 ની સામે દેશદ્રોહને લગાડીએ, તો જ અને માત્ર તો જ આગામી સમયમાં નેતાઓ एक पण बफाट करता चेत से. तो आવું ન કરવું જોઈએ સરકારોએ. मैं बिल्कुल गढ़वी साहब से सहमत हूँ, दवे साहब से सहमत हूँ, कर्नल साहब से सहमत हूँ. आजम खान जैसे जो नेतागण हैं उनके अगेंस्ट में वाकई देशद्रोह का मुकदमा होना चाहिए और उनके सपोर्ट जो करे उनके अगेंस्ट में ये होना चाहिए, क्यों यदि नहीं होगा तो और आवाजें उठेगी. उसको दबाने के लिए स्ट्रिक्टली मोदी सरकार को इस पे एक्शन लेना चाहिए. जो भी लॉ के अकॉर्डिंग आता है उनको ऐसा सबक मिलना चाहिए कि भविष्य में इस तरह की बयानबाजी कोई नहीं करे. दूसरा एक रिक्वेस्ट और करूंगा मैं देशवासियों को, समस्त धर्म को, कि जो आजम खान जी ने बोला है या जो भी उन्होंने स्टेटमेंट दिए हैं, बिल्कुल मैं एग्री नहीं हूं, या मेरा देशवासी भी एग्री नहीं है, क्योंकि मैं 8 साल कश्मीर वैली में एंटी मिलिटेंसी दौरान रहा हूं और ऐसा कोई भी कृत्य किसी भी फोर्सेज ने, या इवन मैं भी रहा हूं, कोई मोलेस्टेशन नहीं, ऐसा कुछ भी काम किसी फोर्सेज ने नहीं किया है. तो देशवासियों को ये भ्रमित किया जा रहा है, उनको मिसगाइड किया जा रहा है. तो आप लोगों से मेरा विनती है कि प्लीज मिसगाइड मत होइए. आजम खान जैसे गलत नेतागण जो कि भारत में रहते हैं बट वो भारतीय नहीं है, वो पाकिस्तानी है, तो उनकी बातों पे गौर ना किया जाए. देशवासियों को यही रिक्वेस्ट है कि वो देश की सेना पे भरोसा करे. देश की सेना सही है, उन्होंने ऐसा कुछ भी गलत नहीं किया है जो देश के लिए गलत हो. या ठीक है, मिलिटेंट्स ने जो किया वो उनकी मेंटेलिटी है, बिकॉज दे आर नेगेटिव. बट मेरा रिक्वेस्ट या मेरा देशों से ये विनती है कि आप लोग मिसगाइड मत होइए. બિલકુલ. અરશદ દવે પણ આપણી સાથે છે. અરશદભાઈ, જે રીતે આઝમ ખાન જેવા નેતાઓ આવા નિવેદનો કરે, આપણે ખેર એની ડિસ્કશન એટલા માટે જ કરવી પડી રહી છે કે દેશવાસીઓના જ્યારે અપમાનની વાત થાય છે ત્યારે આપણે કોઈ સહન ન કરીએ, પરંતુ આવા લોકો ફરીથી આ દેશમાં રહેતા હોય, એ પ્રોગ્રામોમાં જતા હોય તો એમનો વિરોધ નથી થતું. આપણે આવી જનતા પણ આપણે આપણી જેટલી જનતા સહનશીલ આપણે જોઈ નથી ખરેખર. તો સામાન્ય ક્યારે જ્યારે નિવેદનો થતા હોય તો આપણી જનતા જૂતા ફેંકતી હોય છે મંત્રીઓ સુધી. આઝમ ખાન જેવા નેતાઓ આવા નિવેદનો કર્યા બાદ સરકાર તો ચૂપ રહે જ છે, પરંતુ પબ્લિક પણ ચૂપ રહે છે, પબ્લિક પણ શાંત રહે છે. શું કહેશો? આપણી સહનશીલતા ગજબની છે. ઈશુદાનભાઈ, એ આવા નિવેદનો એવી જગ્યાએ કરે કે જ્યાં એમના માણસોની મેજોરિટી હોય, કે જે તાલીઓ પાડે, આવા નિવેદન કરે એની ઉપર તાલીઓ પાડે, એવા માણસોની હાજરીમાં એ આવા નિવેદન કરતા હોય છે. બાકી જાહેર મંચ હોય ને એમાં એમના ટેકેદારો સિવાયના પણ જો હોય તો એ હિંમત નહીં કરે. દિલ્હીમાં બેસીને ક્યારે એમણે આવા નિવેદન આપ્યા છે? નહીં આપી શકે, કેમ કે એમને ખબર છે કે અહીંયા જૂતા જ પડશે. એટલે એ એમના વિસ્તારની અંદર એમના માણસોની વચ્ચે આવા નિવેદનો આપે છે. બીજું સૌથી કરુણજનક બાબત એ છે કે એમને કાંઈ પણ નિવેદન આપતા કોઈ લાજશરમ નથી. એ પોતે આ દેશમાં રહે છે, આ દેશનું અનાજ ખાય છે, આ દેશના હવા પાણી, પણ એમને કોઈ લાજશરમ નથી. એમને દેશ પ્રત્યે કોઈ લાગણી જેવું નથી કે આવા નિવેદન કરવાથી આના શું પ્રત્યાઘાત પડશે. હું એક વાત એ પણ કહેવા માંગુ છું કે લિંબાચા સાથે એવું કીધું કે આવો ટાઈમ વેસ્ટ ના કરવો જોઈએ. ઇટ ઇઝ નોટ અ વેસ્ટેજ ઓફ ટાઈમ. આ ટાઈમનો બગાડ નથી, આ ટાઈમનો સદુપયોગ છે. કારણ કે આની સાથે દેશવાસીઓની લાગણી જોડાયેલી છે. મારું તો બિલકુલ સાચી વસ્તુ ઉઠે છે આનાથી. બિલકુલ સાચી વસ્તુ કહી. આઝમ ખાન સપોઝ કે એ જ્યાં તાળીઓ વગાડે છે, મેં કહ્યું એમ કે, અને તો આવા લોકોને ખરેખર એના જે ટેકેદારો છે એને પણ દેશમાં રહેવાનો અધિકાર નથી ખરેખર. અને કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, હવે તો ત્યાં પણ યોગીની સરકાર છે, અહીંયા મોદીની સરકાર છે. આવા લોકોને લાત મારીને દેશમાંથી કાઢવા જોઈએ. શું કહેશો? અને એના માટે પોલિટિકલ વિલ હોવું જોઈએ. પોલિટિકલ વિલ હોવું જોઈએ. ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. પોલિટિકલ વિલ બતાવવાનો આવા માણસોની સામે ધીસ ઇઝ રાઈટ ટાઈમ. અને જો આ સરકાર કોઈ એક્શન નહીં લે
તો આનું પુનરાવર્તન સતત થતું જ રહેશે અને આપણે બધા સાંભળતા રહીશું હાથ જોડીને. આપણે બીજું શું કરવાના હતા? પ્રજા બીજું શું કરશે? પ્રજા એનું લીંબાસી સાહેબ, જે રીતે અશોકભાઈ પ્રજા શું કરે? તમામનો એક રોષ છે કે ભાઈ સરકાર છે એમાં પણ વિલ પાવરનો કમી છે, નહીં તો આવા લોકોને દેશદ્રોહના કેસમાં જેલમાં અંદર નાખી દેવા જોઈએ અને ટેકેદારોને પણ અંદર નાખી દેવા જોઈએ. કેમ સરકારો પગલા ન ભરતી હશે? પહેલી વાત તો હર્ષદભાઈએ જે કહ્યું વેસ્ટેજ ઓફ ટાઈમ, એ મેં એક નામ માટે કહ્યું હતું, માત્ર આઝમ ખાન માટે કહ્યું હતું. આવી રીતે આપણે ચર્ચા કરીએ અને એની જો અસર થાય સારી, એવું તો આપણું ઈચ્છનીય છે, એટલે જ આપણે આ ડિસ્કશન કરી રહ્યા છીએ. હવે જ્યાં સુધી એમને આ જેલમાં નાખી દેવાનો આ પ્રશ્ન છે, એ મક્કમતા તો ગવર્મેન્ટે દેખાડવી પડે, કારણ કે આ વિડીયો વાયરલ થયો છે અને હવે તો ટીવી નેટવર્ક પર આવી ગયો છે. આમાં હર્ષદભાઈએ જે કહ્યું કે એમના જે ટેકેદારો હોય, ફક્ત ટેકેદારો, આ એક પોઈન્ટ છે, હું માનું છું, સાથે સાથે અમુક અંશે બીક પણ હોય. આઝમ ખાનની ધાક એની કોન્સ્ટિટ્યુઅન્સીમાં એવી છે કે જાઓ અને જોવો તો જ તમે માન્ય રાખી શકો, બાકી કોઈ તમને શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કરે કે આ માણસની ધાક કેટલી છે, કોઈ નહીં માને. એટલે આ બીક પણ એમાં સામેલ હોય. શેખાવત સાહેબ, જે રીતે વાત થઈ, આવા નિવેદનોમાંથી અથવા તો આવી રીતે દેશને કઈ રીતે બચાવી શકાય? બચાવવામાં તો શું છે, જે આવા નિવેદનો કરે એમના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ, એમના ટેકેદારો ઉપર પણ સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ, એમના ઉપર આવી એક્શન લેવા જોઈએ કે ભવિષ્યમાં લોકોના અંદર બીક રહી જવી જોઈએ કે આવું નિવેદન ના આપવું, નહીં તો મારા સાથે પણ આ જ થશે. એ કોણ કરશે? એ સરકાર કરશે. આમ જનતા પણ કરી શકે છે, પણ જનતા ક્યારે કરે કે આઝમ ખાન અહીં આવી જાય ને કરે, હું બતાવું કેવી રીતે આવું બોલી શકાય, હું મારી એક્શન બતાવું, મારો પાવર હું એને બતાવું, પણ એ આના એરિયામાં કરે. તો હું એ ઈચ્છું છું કે સરકાર કે જે પણ તાકાત છે, જે દેશને કંટ્રોલ કરી શકે છે, એવી તાકાતો દ્વારા આવા આઝમ ખાન જેવા જેટલા પણ પાકિસ્તાની ઈચ્છનીય છે એમના ઉપર એક્શન થવું જોઈએ. બિલકુલ, મારું કન્સર્ન એ છે. અને નહીં થાય તો દેશના સાથે આવું થતું રહેશે, તમે કઈ નહીં કરી શકો. સાહેબ, પાકિસ્તાન મોકલવાની વાત નહીં, આપણે એટલા સક્ષમ નથી, આપણો કાયદો કાનૂન એટલું સક્ષમ નથી કે એને અહીંયા સજા આપી શકીએ. આપણે શા માટે એમને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ? બિલકુલ. આપો, અહીંયા આપો સજા એમને. હર્ષદભાઈ, સમયનો અભાવ છે, પણ સંક્ષિપ્તમાં અગર 30 સેકન્ડમાં કહી શકતો તો બોલો. મારું એ જ કહેવાનું કે સરકાર જો અત્યારે પોલિટિકલ વિલ બતાવીને એની સામે એક્શન લે, બિલકુલ, બહુ જ અગત્યની વાત કરી ત્રણેય મહાનુભાવો. વર્લ્ડમાં પણ જશે. બિલકુલ, સમયનો અભાવ છે, એટલે રાજેન્દ્રભાઈ, હરેશભાઈ અને અરશદભાઈ ત્રણેય મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સવાલ અહીંયા એ જ છે કે આપણા દેશમાં, ભારતમાં સૌથી શ્રેષ્ઠ લોકશાહી માનવામાં આવે છે એ દેશમાં એટલા માટે આઝમ ખાન જેવા નેતાઓ બફાટ કરી જાય છે કે આપણી સરકારો ચૂપચાપ એને સાંખી લે છે. આપણી જનતાનો રોષ પણ હોય છે, છતાં પણ સરકારો કઈ કાર્યવાહી ન કરીને સાંખી લે છે. એટલા માટે જ હવે સમય પાકી ગયો છે કે આઝમ ખાન જેવા નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાથી બીજા નેતાઓ આવું બોલતા 100 વાર વિચારશે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા વિષય, નવા મહેમાન સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.